ગડી રોઈ જાય ગરમી લાગે ને એટલે તો ના હવે તો હોજે કોઈ ન હારી મળે હવે ખો ફ્રેન્ડ આ દેખો હે ઓગણ હે ને તમે એમ તો હેલો ફ્રેન્ડ કેમ છો બધા આપણે આવી ગયા ઘરે અને ઘરે આવીને અને આ કરે છે પેકિંગ અને આપણે તો સાદા જ કપડાં લેવાના છે અને આ તો 2-3 જોડી કપડાં લીધા છે પણ આપણે એક જ જોડી લેવાના પણ શું એ ખબર છે કે આને મૂકીને જવાની ઈચ્છા નહીં થતી પણ આ તો શું આને જવું હોય ને એટલે હવે બે ન રાખવો પડે આને તો વિડીયો કોલ કરશું ને એટલે ચાલશે પણ આની ઈચ્છા છે જવાની રાજસ્થાન કેમ મારે થોડો જાવ सूरज हमारा और ઈચ્છા નહીં હવે ગરમીમાં કોણ આવે 45 ડિગ્રી એટલે પણ જવું પડશે અમારે ખાસ હાડું હોય એટલે અને આ રોવાનું ચાલુ થઈ ગયું પાછું અને અરવિંદ જો ગયો અરવિંદ ગયો એ લગ્નમાં મોમાન લગ્નમાં એ કાલ હજી હજે લગ્નમાં જવાનો ના દેખો આને આ મોડું કરાવશે હો લાગે ફાઇનલ મોડું કરાવશે લઈ લો બસ હેડો ભેગા શું ખબર પડે કે તેડોરી ના તેડોરી શું કે શું ખબર પડે કે તેડો ને લોરામો ને હેડો લાય રે હેડ લે ઓંગળી પકડ હેડ દેખજો આ બેલ ઊભી થશે લેડ ઊભી થા તો બેન અમે જઈ રહ્યા છીએ રાજસ્થાન અને આને એ આ રોઈ ગઈ આ ઘડી રોઈ જાય ગરમી લાગે ને એટલે અને મોમો મળશે કાલે બબુ તો ફ્રેન્ડ આવી ગયા દરિયા બંડ્યા કાલ હો સુધી અમે આવી જશું અને અમારે ભણીને ગમતો નહીં કે અમે જાય એટલે રો નો કરે બરાબર ખાના દેખો ફ્રેન્ડ અડધો કલાકથી અહીંયા ઉભા શું કરો હવા બરાબર કેટલી વારથી હવે તો ભૂખ લાગી છે બિચારા પાઇપ લઈને ફરે મને ભૂખ લાગી એમનો અડધો કલાક થઈ ગયો હોય ઉભા હતા કેટલી વાર થોડી જ વારો થોડીશું અડધો કલાક થયો અરે વાત સાચી પણ ટ્રાફિક કેટલો હોય ગરમીના કારણે અને ભૂખ લાગી તો તને પહેલો જ કીધો હતો કે ભાઈ પકોડી ખાઈ લે તો પણ તે ના હવે તો હોજે કોઈ ન હારી મળે હવે ખા અરે જે થઈ ગયો એ થઈ ગયો હમણાં તો ખવડાવો સરકાર પણ મેં તને ખબર अभी जो मिले वो हमें खिलाओ हमें भूख लगी है તો ઈયો પકોડી કેમ ના ખાતી खतरनाक भूख लगी है ઈયો કેમ પકોડી मैं કીધું ભેળ પકોડી ખાશું ને એમાં પેલું સાચું કહે કે લક્ષ્મી ઘરે આવતી ઢીલો કરવા તો મોઢું ધોઈ ના જોય એવું થઈ ગયું મારે તો હવે જો બહાર જતા હોય ને એટલે ફરમાઈશ ના કરવાની હોય જે વસ્તુ મળે ને એ ખાઈ લેવું પડે જી સરકાર બરાબર માલિક હું તને ગાડી ચાલુમાં કોઈ બનાવીને તો હાલવા રહું નહીં રાતનો પણ મારો બા હોય કે ને ભેળ પકોડી કે કોઈ આ ટ્રક વાળા મેં મસ્ત મસ્ત ખાવાનું પડ્યો હતો હું લઈ લઉં જો ફાડો કઈ ના મળે તો પછી અને આપણે એવું થાય કે તે પકોન ખાવાનું પતી જાય પતી ગયો તો ડર ઓલા બાબુ તસ્કર વાળો હોય ને રાત પછી ગ્રુડ રડક્યો કે આમ કે હા બે એટલે ફ્રેન્ડે આન કીધું તો કે ભાઈ પકોડી ખાઈ લે પણ ના એક્ચ્યુઅલી અમને નહીં ફાવે એક્ચ્યુઅલી મોડો થયો તો અને એક્ચ્યુઅલી મોડો કોઈ નતો થયો અમે ભેળ પકોડી વાળો હે લગભગ હાડો ને ખાઈ લો જે મળે કહું જ ખરી ચેક કરવા દે મને कुछ पिलाओ ના આ તો શેરડીન રસ વાળો नहीं पीवो શેરડી રસ નહીં પીવો
પકોડી મળી ગઈ અને હવે પકોડી ખાઈ લઈએ, કેમ કે બીજી વસ્તુ તો કોઈ ખાય નહીં, એટલે એમે પકોડી ખાવાની ઈચ્છા થઈ ને એટલે પકોડી. અરે ચેડા ઊભા હો, પકોડી ખાઈ લઈએ. ફ્રેન્ડ પકોડી તો મળી ગઈ પણ શું તે મજા નહીં. કેમ ખબર હે કે હાલ તો બીજા મોટી નહીં, પણ શું થયું ખબર હે, મસાલો બરાબર ના થતો એટલે મજા નહીં. હવે કોઈક બીજું આગળ ગોત્યું એમ કરતા કરતા ખાતા છે. શું કે આ તો સીટ બેલ્ટ યાદ નહીં આવ્યો? ના કેમ? ચાલશે. આજ ખાલી કાળા કાચ યાદ આવે. સીટ બેલ્ટ યાદ નહીં આવતું. કપડા કેડે તો ફ્રેન્ડ અમારા માટે સ્પ્રાઇડ આવી ગઈ. અને વેપાર કોના માટે લાવી? મારા માટે. ભૂખ લાગી છે, ભૂખ. અચ્છા. અને વરે કી કાળા કટ્ટા કેટલા વાળી છે તને ખબર? 10 વાળી. અને આ સ્પ્રાઇડ 20 વાળી. અચ્છા. એટલે તને તો પાછી સ્પ્રાઇડ ભાવે એટલે અમારે 20 રૂપિયા વાપરવા પડે. હા એટલા માટે. બરાબર. ઓકે હું પી લઉં? હા પી લે. હવે ફટાફટ જઈએ લગ્નમાં. સારું. हम पहुंचने वाले हैं. अरे हमें पहुंचवा वाला ना देखो है ना, यहाँ पे बंदा है ना बंदे की जात. डर लग रहा है, डर का माहौल. आ देख डर के ना केवा खबर है. हां ए बाबरे हेड चला करे आने केवा ભાગડીએ રસ્તો યાદ આવી ગયો. એ તો હવે સર તો બધાય ભેગા હતા ને થપ્પાને બીજાને. હા એટલી ભંગ કેમ ઉભી રાખી? અરે નીકળવું પડે ને. અચ્છા. એટલે હોમે ગાડી તો હજી બીક લાગે. કેમ? કાલ દાડ નીકળી જાશું હોતી. દાડો ચાલુ રાખો ને યાર તમે તો. હટકો કરી ભાઈ એકદમ લાઈટ બંધ કરી તો. अच्छा ऐसा कुछ नहीं, डरने का नहीं. से हम लोग तो जब लग जड़ का ऊपर है देखो ये देख फ्रेंड आ देखा है वगन है ना તમે એમ ઉપર એકદમ ઘટા ઘૂમ અને વગન એમ એક જ ગાડી જાય એમ હે. બીજો દરવાજો આવ્યો ડાબી સાઈડ. ડાબી સાઈડ હો. અને અમાર વાટ જોઈને ઊભા છે પણ હવે અરે કઈ એમ હોય નાઇટ ચેલેન્જ લીધો હોય ને તો ખબર પડે. હા नाइट चैलेंज. આ દેખા मैं तो कहते रोड पर डिस्का बने रहे सुरजीत करे है क्या रे घरे फोन ना करे तो बड़े. આ દેખા तुम्हार गांव में घर ટોકો આવ્યો ટોકો. હા હે ફ્રેન્ડ આપણે પહોંચી ગયા હો રાજસ્થાન લગ્નમાં. અને આ દેખાય રાતનો ખેતરમાં ફરો અને તમને બતાવું કોના ઘરે આવ્યા બરાબર. આપણે કોના ઘરે આવ્યા ને આ દેખા કચોરી વાળાને ત્યાં ઘરે આવ્યા. કચોરી ના લાવતી સુરેશજી ઓળખાય કેમ કે ફર્સ્ટ ટાઈમ કચોરી લઈને આવ્યા હતા ને હાચર. એટલે એમના ઘરે આવ્યા હો લગ્નમાં, એમના ભાઈના લગ્ન હે. અને અમે રાતનો ઓટો મારવા આવ્યા ખેતરમાં. સવારમાં તમને ખેતર બતાવશું. અભિયાલ રાતનો કોઈ દેખાય એમ નહીં, અમે ખાલી દેખાવ એટલો ઘણો એ. હા આપણો ચહેરો દેખાય એટલું ઘણું. અને તમને એક બીજા માણસોએ અમને મળ્યા હે, તમને બતાવું બરાબર. અને હમણાં તો હવે સુઈ જવાના કેમ કે ગાડી ચલાવી એમ કંટાળે જ નહીં. 100 કિલોમીટર એટલે 70 કિલોમીટર થાય ને. હા 70 કિલોમીટર થાય. હલો અહીં આવતા વાર જમી લીધું એ ફૂલ. હાલ 2 છાસના ગ્લાસ પી લીધા. તમને ખબર હે કે પથરીનો પ્રોબ્લેમ હે એટલે